हेलो एंड गुड मॉर्निंग टू ऑल। आई होप बधा मजामां हशो मित्रों। आप सौનું મેથ્સના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે। લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલા નંબર 5 સુધી કર્યા હતા। હવે આજે આપણે આગળ વધશું। મિત્રો, આ ચેપ્ટરની થિયરી જે આપણે પહેલા બે વિડિયોમાં જોઈ છે, એ બે વિડિયોની થિયરી છે એ તમારે બુકમાં લખાઈ ગઈ હશે અને એને થોડું વાંચતું રહેવાનું, 2-4 પીરિયડ જાય ત્યાં સુધી, એટલે થોડું વ્યવસ્થિત મગજમાં બેસી જાય મિત્રો। તો કરીએ ચાલુ મિત્રો। આજે આપણે વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ મેળવવાના છે આની અંદર। તો છઠ્ઠો દાખલો છે, વર્તુળ x² + y² = 4 અને રેખા x = √3y અને x અક્ષ દ્વારા ચરણ ખાસ જોવાનું, જો ચરણ આપ્યું હોય તો। આમાં પણ આપણને પ્રથમ ચરણ કીધું છે। આગળના દાખલાઓ તમે કર્યા હતા 8.1 ના પહેલા 3 દાખલા, એમાં પણ પ્રથમ ચરણમાં આવૃત ભાગની જ વાત થતી હતી। તો આમાં પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો તમે આ જોશો તો આ વર્તુળ છે, જે પ્રમાણિત વર્તુળ છે એટલે એનું કેન્દ્ર 0 0 અને r² = 4 છે એટલે એની ત્રિજ્યા r = 2 થશે। ઓકે, અને આ રેખા x = √3y છે। તો આ રેખા x = √3y માં અચળ પદ નથી, એનો મતલબ કે ઉગમ બિંદુમાંથી પસાર થશે અને i ધન ને i ધન છે, સામસામે બે પદ ધન જ છે। તો એનો મતલબ કે ઈ રેખા છે એ પહેલા અને ત્રીજા ચરણમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થશે। હવે આ બે વર્તુળ અને રેખાનું પ્રથમ ચરણનું છેદબિંદુ શું મળે છે એ પણ આપણે મેળવવું પડશે। તો દોરીએ આપણે આકૃતિને। ઓકે, આમાં કોઈ છેદબિંદુ મેળવવા પહેલા પણ આપણે ચર્ચા વર્તુળ દોરી અને ચર્ચા કરી શકશું। આ થઈ ગયું આપણું પ્રમાણિત વર્તુળ। હવે આ રેખા આપણે દોરી દઈ, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ આપણે। આ રેખાનો ઢાળ 1/√3 થશે એટલે 30 નો ખૂણો બનાવશે x અક્ષની ધન દિશા સાથે। આ એનું છેદબિંદુ O00 મતલબ કે એનું ઉગમ બિંદુ 1। હવે વર્તુળ સાથે એક આ બિંદુમાં છેદશે, આ છે x = √3y। ઓકે, અને વર્તુળ જ્યાં x અક્ષને છેદે છે ઈ છેદબિંદુ, વર્તુળની ત્રિજ્યા છે 2 એટલે આ અંતર થશે 2, એટલે અહીંયા બિંદુ જે આપણે a લઈ એના યામ 20 થશે। ઓકે, ઉગમ બિંદુથી અહીં સુધીનું અંતર 2 એકમ થશે એટલે એની ત્રિજ્યા 2 છે એટલે 2 એકમ થશે અને અહીંયા છેદબિંદુ x અક્ષને એ 20 બિંદુમાં છેદશે। હવે આ બિંદુના યામ શું થશે એ આપણે મેળવવા પડશે। તો એના માટે આપણે પહેલા લખીએ કે વર્તુળ છે તો વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શું છે, વર્તુળ x² + y² = 4 નું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા r = 2 છે, તથા વર્તુળ x² + y² = 4 માં x = √3y લેતા। ઓકે, આને આપણે 1 નંબર આપી દઈશું। આમાં x છે એની જગ્યાએ √3y અને એનો વર્ગ કરશું, બેનું છેદબિંદુ મેળવવું છે એટલે આમાંથી એક ચલની કિંમત આમાં મૂકશું। x = √3y એનો વર્ગ એટલે 3y² + y² = 4। તો આ મળ્યું આપણને 4y² = 4, તો y² = 1, તો y = ±1। હવે y ± 1 આ રેખાના સમીકરણમાં મૂકશું એટલે આપણને એનો એક્સિયમ મળશે। એટલે કે જો y ± 1 તો x ± √3 થશે। તો એના આધારે આપણે પ્રથમ ચરણનું છેદબિંદુ આપણે લખવાની જરૂર છે। આ છેદબિંદુ પણ મળી ગયું છે આપણને, પણ જરૂર નથી, એ -√3 -1 થશે, આપણે ઓલું જ લખવાની જરૂર છે। તેથી વર્તુળ અને રેખાનું પ્રથમ ચરણનું
છેદબિંદુ x યામ √3 અને y યામ 1 બે ધન લેવાના √3 1 છે. ઓકે, તો આ આપણે એનું પ્રથમ ચરણનું છેદબિંદુ મેળવી લીધું છે. અહીંયા તમે લખો તો આ બિંદુના યામ થયા √3 1. ઓકે, હવે આપણે અગાઉ દાખલા ઉદાહરણમાં કર્યો તો આવો જ કર્યો તો, રેખા અને વર્તુળ જ હતું. એમાં બે ભાગ પાડીને પણ કરી શકો અથવા તો y અક્ષ ઉપર લંબ રેખા લંબાવી અને y અક્ષના આધારે પણ કરી શકો. એટલે એ આપણને વધારે સરળ પડે છે. એટલે આપણે આને y અક્ષ ઉપર લંબાવી દઈએ તો એનો y યામ છેદબિંદુનો 1 છે એટલે આ y બરાબર 1 અને આ આપણો x અક્ષ જે છે એનું સમીકરણ થશે y બરાબર 0. અને પ્રથમ ચરણમાં આવૃત ભાગનું જ કીધું છે એટલે આ એક જ ભાગનું મેળવવાનું છે. અહીંયા પણ ઘેરાઈ છે, રેખા, વર્તુળ અને x અક્ષ આ ત્રણેયથી ઘેરાતો પ્રથમ ચરણનો પ્રદેશ આ એક જ થશે. આ છે એ ત્રીજા ચરણનો. જો પ્રથમ ચરણ શબ્દ કાઢી નાખવામાં આવે તો આ બે સમિત પ્રદેશો થઈ જશે એટલે એક ભાગનું મેળવી અને એને બમણું કરવું પડે. આપણો માગેલો પ્રદેશ આ છે. ઓકે, આપણે આને બે ભાગમાં નથી ડિવાઈડ કરતા, અને છેદ બિંદુથી બે ભાગ I1 અને I2 કરીને જેમ આપણને ઉદાહરણમાં કર્યો તો એ રીતે પણ કરી શકો. તો y અક્ષ ઉપર એને લંબાવી દો તો આપણે બે ભાગ કરવાની જરૂર પડતી નથી. ઓકે, તેથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર મોડ I, જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન લિમિટ થશે આપણે y અક્ષ પરની 0 to 1 બે વક્ર છે g1y માઇનસ g2y dy બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1. ઓકે, હવે એની અંદર g1y તરીકે વર્તુળ લઈ લેશું. એમાંથી y અક્ષને લંબ રેખાઓ દોરી છે એટલે કરતા x ને, કારણ કે y વાળા પદો તો એની અંદર આપણે રાખવાના હોય, કારણ કે y નું જ વિધેય બનાવવાનું હોય g1y એટલે. તો આમાંથી x ને કરતા બનાવો એટલે 4 - y² ને એનું વર્ગમૂળ એટલે આ થશે √4 - y² માઇનસ રેખામાંથી x ઓલરેડી રેડી જ છે એટલે √3y આમાંથી મૂકો એટલે √3y dy. બસ હવે બેયના સંકલનની જ વાર છે. તો બેયનું સંકલન, આનું સંકલન આપણે જાણીએ છીએ, ઇન્ટિગ્રેશન √4 - y² હોય 4 એટલે 2 નો સ્ક્વેર થશે એટલે સાઇનનું આપણું લાંબુ જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો આપણે. તો I = y/2 in √4 - y² plus 4/2 sin inverse y/2 માઇનસ. ઓકે, એટલે આનું કરી નાખો આપણે. હવે √3 into y છે, y નું થશે y²/2 એટલે આ √3 એમ નામ અને y નું y²/2 આપણી લિમિટ છે 0 થી 1. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકશું આપણે એની અંદર. તો અપર લિમિટ 1 મૂકશું એટલે આ 1/2 અને √4 - 1 પ્લસ અહીંયા છેદ ઉડી જશે 2 દુ 4 2 sin inverse 1 મૂકશું એટલે આ 1/2 માઇનસ √3/2. ઓકે, અહીંયા 1 મૂકશું y ની જગ્યાએ એટલે √3/2 જ વધશે. હવે લોઅર લિમિટ 0 મૂકશું તો 0 0 અને 0 બધું 0 થઈ જશે એટલે એક જ 0 લખશું આપણે. તો આ 4 - 1 એટલે √3/2 પ્લસ 2 into sin inverse 1/2 એટલે π/6 અને માઇનસ √3/2. તો આ 2 તેરી 6 અને પ્લસ √3/2 માઇનસ √3/2. તો I ની વેલ્યુ આપણને બહુ સિમ્પલ મળી ગઈ છે π/3. તો આ આપણો સંકલિત થયો, એને હવે અહીંયા મૂકી દઈએ. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર મોડ I એટલે કે π/3. તો આ થયું આપણું માગેલું ક્ષેત્રફળ. આ પણ તરબૂચની ડગરી મતલબ કે વૃતાંશનું ક્ષેત્રફળ છે. તો આને પણ તમે ટૂંકી રીતે કરી શકો, પણ MCQ ના બેઝ ઉપર તમારે લઈ જવું પડે. ઓકે, નોંધ, MCQ માટે જો તમે આને કરતા હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શું છે? તો કે વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર a બરાબર 1/2 r² થીટા. ઓકે, તો r² તો આપણી પાસે છે 4, જ્યાં વર્તુળ x² + y² બરાબર 4 માટે
r² बराबर 4 तथा रेखा x √3y है आ बाजू लई लो तो x - √3y बराबर 0 नो ढाळ tan थीटा बराबर ढाळानो 1/√3 थशे तो एना आधारे आपणे खूणो थीटा बराबर π/6 लई सकीए। हवे आ बे किंमतो आनी अंदर मूकी देशो एटले a बराबर 1/2 r² छे 4 * π/6 तो आ 2 × 2 = 4 અને 2 × 3 = 6 तो बराबर π/3। तो आटलाकमां ज आपणुं काम पूरुं थई जाय छे मित्रों। पण एमसीक्यू माटे आनो उपयोग करी शको, डायरेक्ट दाखला गणवामां आनो उपयोग करी शकातो नथी मित्रों। ओके, तो आ रीते शरूआत छे आपणे वर्तुळ छे तो वर्तुळनुं केंद्र अने त्रिज्या शुं छे ई कहेवानुं, कारण के त्रिज्या उपरथी तमारे अहींया छेदबिंदु लखवानुं होय छे, पछी वर्तुळ अने वक्र के रेखा जे आप्या होय आपणने एनुं बेनुं छेदबिंदु मेळववानुं। प्रथम चरणनुं कीधुं छे એટલે આપણે માત્ર પ્રથમ ચરણનું છેદબિંદુ શું છે એ લખ્યું છે આપણે, ઈ લખાઈ જાય પછી આપણે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ I બરાબર ઇન્ટિગ્રેશન y અક્ષ ને લંબ રેખાઓ આપણી લીધી છે, મતલબ કે સંકલનની લિમિટ છે એ y અક્ષ પર છે, તો આપણે અહીંયા y સાપેક્ષ સંકલન થશે એટલે કે બે વક્ર g1y - g2y dy લખવાનું અને બે વક્ર, પેલો વક્ર વર્તુળ છે એને g1y અને બીજી રેખા છે એને g2y કહેવાનું આપણે, અને પેલો વક્ર છે એમાંથી કર્તા કોને બનાવવાનો તો કે y નું વિધેય આપણે બનાવવું હોય તો કર્તા x ને બનાવવાનો। આમાંથી બેયમાંથી x વાળા પદને કર્તા બનાવી અને તમે પછી એનું સંકલન કરવાનું અને આપણું ક્ષેત્રફળ મેળવવાનું। એકદમ સહેલો દાખલો છે, નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 7 ઉપર આવો। એક રેખા આપી છે x બરાબર a/√2। આની અંદર જોશો તો x અને અચળ પદ જ છે, y એમ છે નહીં આની અંદર, એનો મતલબ કે આ x બરાબર a પ્રમાણે શિરોલંબ રેખા છે, x અક્ષને લંબ હોય એવી રેખા છે। ઓકે, દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² + y² બરાબર a², a² છે એ r² બરાબર a², તો r બરાબર a એટલે વર્તુળની ત્રિજ્યા a થશે અને x બરાબર a/√2 રેખા આપણે જે શિરોલંબ દોરશું જે વર્તુળને છેદીને નીકળશે, તો આ બે દ્વારા કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે। તો આકૃતિ આની પણ પહેલેથી દોરી શકીએ એમ છે, છેદબિંદુની કે કોઈ જરૂર પડે એમ છે નહીં। ચાલો મિત્રો, આ આપણે ઉગમ બિંદુ કેન્દ્ર અને એની ત્રિજ્યા a હોય એવું એક વર્તુળ દોરી લીધું છે આપણે। અહીંયા x અક્ષ સાથેનું છેદબિંદુ એને આપણે a0 વડે દર્શાવી દઈએ। હવે વર્તુળની ત્રિજ્યા a0 છે, આ રેખા છે x બરાબર a/√2 એટલે માનો કે એ રેખા a થી તો નાની જ થાય, a/√2 છે એટલે અંદરની સાઈડ માનો કે ઈ રેખા અહીંયાથી પસાર થાય છે। ચાલો, આ રેખા અહીંયાથી પસાર થઈ, આ રેખા છે x બરાબર a/√2। તો આ વર્તુળનો આ રેખા અને વર્તુળમાં નાનો પ્રદેશ, આ આખો પ્રદેશ થયો એ મોટો પ્રદેશ થયો, આ પ્રદેશ થયો એ નાનો પ્રદેશ થયો, એટલે આ બે ભાગનું ક્ષેત્રફળ પણ ઉપર જેટલું હશે એટલું જ ક્ષેત્રફળ નીચે કવર થતું હશે, એટલે આપણે ઉપરના એક ભાગનું મેળવી અને એને આપણે બમણું કરી દેશું। આને આપણે શેડેડ પાર્ટ વડે દર્શાવી દઈએ અને અહીંયા છેદબિંદુ છે એની વચ્ચે આવશે એટલે એક અહીંયા આપણે શિરોલંબ રેખા આપણે લિમિટ માટેની દોરી દઈએ x બરાબર a। તો I1 અને આ ભાગ છે એ પણ એટલું ક્ષેત્રફળ ધરાવતો હશે એટલે 2i 2 વડે ગુણશું એક ભાગનું મેળવીને આપણે। તો લખીએ પહેલા કે વર્તુળ x² + y² બરાબર a² નું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા r બરાબર a છે। તેથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 2 mod i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન લિમિટ શું થશે તો કે a/√2 થી a, અહીંયા આપણે લખશું a/√2 થી a
અને વક્ર માત્ર આ બે રેખાઓની વચ્ચે કયા વક્રથી ઘેરાય છે ભાગ, તો કે આ બે શિરોલંબ રેખાઓ છે ઈ અને વર્તુળ, અને એક્સ અક્ષથી ઘેરાતો પ્રદેશ છે એટલે આ જે વર્તુળ છે એ જ ખાલી વક્ર તરીકે, એટલે ખાલી એફ ઓફ એક્સ ડીએક્સ લેવાનું. આ આપણી શિરોલંબ રેખાઓ છે, એક્સ અક્ષને લંબ રેખાઓ છે એટલે આપણે અહીંયા એફ ઓફ એક્સ ડીએક્સ, જો વાય અક્ષને લંબ હોય તો જી ઓફ વાય ડીવાય લેવાનું. અહીંયા એક જ વક્ર છે આપણી પાસે. તો હવે વક્રને આપણે a બાય ઇન્ટિગ્રેશન a બાય √2 થી a, એફ ઓફ એક્સ એટલે કે વર્તુળ. ઓકે, આ શિરોલંબ રેખાઓ છે એ વક્ર તરીકે આવતી નથી. એક્સ અને વાય એમ બે આવતા હોય એ જ રેખા છે એ તમારે વક્ર તરીકે લેવાની થશે મોટે ભાગે. તો x² + y² બરાબર a² માંથી y ને કરતા બનાવશું એટલે આ થશે વર્ગમૂળમાં a² - x² dx, અને આનું સૂત્ર આપણે જાણીએ છીએ કે x/2 as it is plus a²/2 sin inverse x upon a, અને a/√2 થી a લિમિટ છે. ઓકે, હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે જેવી અપર લિમિટ મૂકશું એટલે a² - a² એટલે પહેલું પદ તો 0 થઈ જશે, દબાઈ નમઃ. ઓકે, હવે એના પછી પ્લસ a²/2 sin ઇનવર્સ, અહીંયા a મૂકશું એટલે a/a એટલે એ 1 થઈ જશે. અહીંયા આપણે મૂકીએ છીએ I = 0 પ્લસ a²/2 sin ઇનવર્સ a/a એટલે આ a કેન્સલ, 1 થઈ જશે, માઇનસ હવે a/√2 મૂકશું એટલે હવે કાંઈ કેન્સલ નહીં થાય એટલે a/√2/2 એટલે a/2√2 ઇન્ટુ રૂટ ઓફ a² માઇનસ એક્સની જગ્યાએ a/√2 મૂકશું એટલે એનો વર્ગ થશે a²/2 પ્લસ a²/2 સાઇન ઇનવર્સ. અહીંયા પણ આપણે a/√2 મૂકશું એટલે a કેન્સલ થઈ જશે, 1/√2 જ વધશે ખાલી. ચાલો, બધા મુકાઈ ગયા છે આની અંદર. તો આ થયું a²/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1 એટલે π/2 માઇનસ a/2√2 ઇન્ટુ, હવે a² માઇનસ a²/2 એટલે આખામાંથી અડધું જશે તો અડધું વધશે એટલે કે પ્લસ a²/2 વર્ગમૂળમાં, અને એનું વર્ગમૂળ કાઢશું એટલે a/√. ચાલો, આ માઇનસ એપ્લાય થયું છે, આને પણ માઇનસ એપ્લાય કરવાનું ભૂલાય ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. a²/2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1/√2 એટલે π/4 એટલે આ π/4 થશે. તો આ મળ્યું આપણને πa²/4 માઇનસ a²/4 અને માઇનસ πa²/8. ઓકે, 4 4 અને 8 એટલે લસા એનો 8 થશે, અને પાઈ અને 2 વડે ગુણવા પડશે એટલે 2πa² માઇનસ 2a² માઇનસ πa². તો 2πa² માંથી 1πa² જશે એટલે 1πa² માઇનસ 2a²/8 વધશે. બેયમાંથી a² કોમન કાઢશું એટલે a²/8 ઇન્ટુ પાઈ માઇનસ 2. આ આપણને એનો સંકલિત I મળી ગયો છે. હવે ક્ષેત્રફળમાં મૂકી દઈએ કે તેથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 2 mod I, એટલે એને હજી બમણું કરવાનું છે આપણે. તો 2 ઇન્ટુ મોડ ઓફ a²/8 ઇન્ટુ પાઈ માઇનસ 2, 2 દુ 4, તો આ થયું આપણને મળ્યું a²/4 ઇન્ટુ પાઈ માઇનસ 2. હવે પાઈ માઇનસ 2 એનો માનાંક દૂર કરો, પાઈવાળા પદ અને અચળ પદનો બાદબાકી આવતી હોય ત્યારે એનો માનાંક દૂર કરો ત્યારે ખાસ જોવાનું કે આ બે પદની બાદબાકી ઋણ તો નથી થતી ને, કારણ કે પાઈનું મૂલ્ય છે 3.14 માંથી 2 જશે એટલે આપણને ધન જ બાદબાકી મળશે, 1.14 મળશે. તો આપણે એને માનાંકની બહાર કાઢી શકીએ. જો ન થતું હોય, દાખલા તરીકે અહીંયા ગણતરી કરી હોત ને 2 માઇનસ પાઈ આવતા હોત તો એને માનાંકની બહાર કાઢો ત્યારે તમારે 2 માઇનસ પાઈના પાઈ માઇનસ 2 કરવા પડે મિત્રો. એ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે માનાંકની બહાર કાઢશો ત્યારે આપણે કઈ રીતે એને માઇનસ વડે ગુણવા પડે એમ છે કે નહીં એ ખાસ જોઈ લેવાનું. મોટામાંથી જ નાનું બાદ થાય એ રીતે જ ગોઠવણી થવી જોઈએ. તો આપણે એકદમ સહેલો દાખલો છે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પછીનો 8મો દાખલો છે. એમાં
રેખા x બરાબર a, આ રેખા જે શિરોલંબ રેખા છે x બરાબર a, આ રેખા છે એ x બરાબર y² એટલે કે પરવલય છે, જેનો વર્ગ ન હોય એ અક્ષ ઉપરનો પરવલય થશે ને બે બાજુ ધન છે એટલે ધન x અક્ષ ઉપર હોય એવો પરવલય છે, પ્રમાણિત પરવલય છે. અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે તો એમાં અજ્ઞાત a નું મૂલ્ય શું હોવું જોઈએ એ આપણે મેળવવાનું છે. તો આકૃતિ આની પણ આપણે દોરી શકીએ સરળતાથી. x અક્ષ ધન x અક્ષ ઉપર હોય એવો પરવલય છે આ. ચાલો આ પરવલય આપણે ધન x અક્ષ પર હોય એવો દોરી લીધો છે. હવે x બરાબર 4 રેખા એટલે x બરાબર 4 રેખા આપણે અહીંયા દોરી દઈએ. આ રેખા શિરોલંબ રેખા x બરાબર 4 છે. હવે આ આખું જે ક્ષેત્રફળ ઘેરાય છે પરવલય અને રેખા વડે આખો ભાગ, એના બે સરખા ભાગ કરતી રેખા x બરાબર a છે એટલે બે સમાન ભાગ છે અહીંથી આપણે કરી દઈએ. સમાન ક્ષેત્રફળ ધરાવતા ભાગો એટલે આ થઈ x બરાબર a અને આ y અક્ષ છે તો y અક્ષનું સમીકરણ થાય x બરાબર 0. તો આ બે ભાગ છે બેયના ક્ષેત્રફળ સમાન છે તો આના જ ક્ષેત્રફળ આપણે સીધા સરખાવી દેશું. ઓકે, અહીંયા આપણે ક્ષેત્રફળ નથી મેળવવાનું, અજ્ઞાત a નું મૂલ્ય જ મેળવવાનું છે એટલે આ બે ભાગના ક્ષેત્રફળ સમાન જ છે. ઓકે, તો અહીંયા લખશું આપણે કે રેખા x બરાબર a x બરાબર y² અને અહીં લખ્યું છે એ જ લખીએ છીએ આપણે, અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. જો સમાન ભાગમાં વિભાજન કરતું હોય તો આ લિમિટ 0 થી a લિમિટ અને a થી 4 લિમિટ માટે બેયના ક્ષેત્રફળ છે એટલે કે બેયના સંકલિતો આપણને સમાન મળે. તો ઇન્ટિગ્રેશન 0 to a f of x dx બરાબર ઇન્ટિગ્રેશન a થી 4 f of x dx. તો ઇન્ટિગ્રેશન 0 to a f of x એટલે કે વક્રના સમીકરણમાંથી y ને કરતા બનાવવાનો એટલે y² બરાબર x તો y બરાબર √x. તો અહીંયા આપણે √x dx મૂકશું. સામે પણ વિધેય તો એ જ રહેશે, a થી 4 a to 4 √x dx. ઓકે, કારણમાં લખવું હોય તો આપણે x બરાબર y² તો y² બરાબર x તો y બરાબર √x આપણે મૂક્યા છે f of x ની જગ્યાએ. સંકલન તો બેયનું સરખું જ થશે. આ √x એટલે x ની 1/2 ઘાત તો એની થશે 3/2 ના છેદમાં 3/2 લિમિટ 0 થી a. સામે પણ એ જ રીતના x ની 3/2 ઘાતના છેદમાં 3/2 a થી 4. આ 3/2 3/2 બે બાજુ કેન્સલ કરી નાખીએ. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લગાડશું આપણે. તો પહેલા અપર લિમિટ એટલે a⁵² માઇનસ લોઅર લિમિટ 0 મૂકશું એટલે 0 થઈ જશે બરાબર. અહીંયા અપર લિમિટ 4 મૂકશું એટલે 4 ની 3/2 ઘાત માઇનસ લોઅર લિમિટ એટલે a ની 3/2 ઘાત. એને આ બાજુ લઈ લેશું એટલે 1 ને 1 બે વખત એટલે 2 ટાઈમ્સ a⁵² બરાબર 4 ની 3/2 ઘાત થશે. ઓકે, ચાલો આને સામે 2 વડે આપણે a⁵² બરાબર 4 ની 3/2 ઘાત અને એના છેદમાં 2 ઘન 8. આ a⁵² એમનેમ 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન 8 એટલે 8/2. તો આ થશે a⁵² બરાબર 4 2 4 2 8. તો a⁵² બરાબર 4 આપણને મળ્યા છે. હવે અહીંથી આપણે a ને કરતા બનાવવો હોય તો આ 4 ની અહીં 3/2 ઘાત છે, સામે ઘાત જાય તો 2/3 ઘાત થઈ જશે. તો અહીંથી આપણને a ની નિશ્ચિત કિંમત 4⁵2/3 મળી ગયા છે. ઓકે, 4 નું ઘનમૂળ નહીં નીકળી શકે એટલે એને એમનેમ જ રાખવું પડશે, આમાં બીજું કાંઈ કરવાનું નથી મિત્રો.
तो एकदम सरल है, सीधुं ज अहींया लख्युं छे ई लखी अने पछी बेय भागना क्षेत्रफळ मतलब के बेय भागना संकलितो छे ए तमारे सरखावी अने आगळ आ रीते केल्क्युलेशन करशो एमांथी तमने एनी निश्चित किंमत मळी जशे। नोंधी ल्यो मित्रों। चलो मित्रों, 9मा दाखलानी अंदर परवलय y बराबर x स्क्वेर प्रमाणित परवलय छे अने y नो वर्ग जेनो वर्ग न होय ई अक्ष पर परवलय होय एटले आ धन y अक्ष पर होय एवो परवलय छे उपरनी तरफ आ रीते अने y बराबर मोड x एटले एक्चुअली आ उगम बिंदुमांथी पसार थती बे रेखाओ छे अथवा तो बे किरणोनो योग कही शकाय। मानांक विधेय आप्युं छे एटले y बराबर मोड x आनुं बीज 0 छे एटले 0 आगळथी v आकार बनावशे। ओके, આપણે માનાંક વિધેયના ગ્રાફ જાણીએ છીએ। વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો આની પણ આકૃતિ આપણે દોરી શકીએ, છેદબિંદુની જરૂર પડશે પણ આકૃતિ દોરી શકશું આપણે પહેલેથી। आ y बराबर मोड x એટલે કે માનાંક વિધેયનો આલેખ 45 ના ખૂણે બે રેખાઓ થશે। અને આ પરવલય આ થયું પરવલય। ઓકે, એટલે આ બંને ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું થશે। એક આ બાજુનો ભાગ આ અને એક આ બાજુનો, બંને વચ્ચે પણ બંને ભાગના ક્ષેત્રફળ સમાન જ હશે કારણ કે आ जे रेखा है एटले के y बराबर मोड x मानांक विधेय है ई पण बे बाजू सरखी रीते फैलायेलो होय अने परवलय है एनी पण बे पांख है ए समान ज रीते फैलायेली होय बंने बाजू y अक्षनी एटले बंने भाग सममित थशे। तो आ y अक्ष है आपणो y अक्षनुं समीकरण x बराबर 0 अने आ छेदबिंदु अने आ छेदबिंदु शुं थाय छे ए पहेला आपणे मेळवी लईए। ओके, परवलय y बराबर x स्क्वेर अने y बराबर मोड x ना छेदबिंदु मेळववा माटे बंनेना समीकरण सरखावता। ओके, आने आपणे एक नंबर आपी देशुं, बेयना समीकरण सरखाव, बेयनो डाबी बाजू y छे एटले x स्क्वेर बराबर मोड एक्स अँ तमे एक्स स्क्वेर हो मानांक आवे छे एटले आनो पण मानांक करी अने वर्ग करी शको अने आ बाजू लई लेशुं एटले माइनस मोड एक्स बराबर 0। बेयमांथी मोड एक्स सामान्य काढशुं तो काउंसमां वधशे मोड एक्स माइनस 1 बराबर 0। तो मोड एक्स बराबर 0 अथवा तो मोड एक्स बराबर 1। तो मोड एक्स बराबर 0 तो एक्स बराबर 0 अने मोड एक्स बराबर 1 तो अहींया आपणे प्लस और माइनस 1 मळशे। एटले जो x बराबर 0 तो y बराबर पण 0 ज मळशे। आनी अंदर x y बराबर मोड 0 बराबर 0 ज मळशे आपणने। पछी ई ज रीते जो x बराबर प्लस और माइनस 1 लेशुं तो पण y बराबर मोड में प्लस 1 हशे के माइनस 1 हशे, बंने में प्लस 1 ज मळशे आपणने। ओके, तेथी बंने वक्रोना छेदबिंदुओ शुं मळ्या आपणने एक 0 0 मळ्युं छे आपणने, बीजू छेदबिंदु +1 एटले 1 1 अने -1 +1 -1 +1 छे એટલે આ ત્રણ છેદબિંદુ આપણને મળ્યા છે જેમાં 0 0 તો અહીંયા નીચે છે જ બે વક્રોનું એક છેદબિંદુ આ થશે 1 1 અને આ બાજુનું છેદબિંદુ છે એ -1 1 છે પણ બે ભાગના ક્ષેત્રફળ સરખા જ છે એટલે એક જ ભાગનું ક્ષેત્રફળ મેળવશું। અહીંથી આપણે છેદબિંદુમાંથી લંબરેખા દોરવાની હોય તો આ લંબરેખા x યામ એનો 1 છે એટલે x બરાબર 1 થશે। તો અહીંયા આપણે લખશું કે તેથી અહીં બંને વક્રો વડે आवृत प्रदेश y अक्ष प्रत्ये सममित होवाथी मागेल क्षेत्रफळ
a બરાબર 2 મોડ i થશે અને જ્યાં i નું મૂલ્ય શું થશે તો કે ઇન્ટિગ્રેશન 0 થી 1 x અક્ષને લંબ રેખાઓ છે અને બે વક્રોની વચ્ચે છે એટલે વક્રોની બાદબાકી થશે f1x માઇનસ f2x dx. તો i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 f1x તરીકે પર્વ લઈ લેલી તો એમાંથી y બરાબર x સ્ક્વેર અને બીજા વક્રમાંથી y બરાબર મોડ x dx. હવે x સ્ક્વેર માઇનસ મોડ x છે આનો માનાંક દૂર કરવો પડે. હવે માનાંક દૂર કરવા માટે લિમિટને ધ્યાનમાં લેવાની કે લિમિટ છે આપણી 0 થી 1 એનો મતલબ કે x છે એ 0 થી 1 ની વચ્ચે મૂલ્ય ધરાવે છે. જો x છે એ 0 થી 1 ની વચ્ચે હોય તો x છે એ ધન કહેવાય. તો x સ્ક્વેર માઇનસ મોડ x dx કારણ કે 0 લેસ ધેન x લેસ ધેન 1 તો મોડ x બરાબર x થાય. ઓકે, હવે આનું સંકલન કરી નાખશું આપણે એટલે x ક્યુબ બાય 3 માઇનસ x સ્ક્વેર બાય 2 0 થી 1 અપર લિમિટ મૂકશું એટલે 1 નો ઘન ને 1 નો વર્ગ એ તો એક જ થશે એટલે 1/3 માઇનસ 1/2 અને 0 મૂકશું એટલે બે 0 થશે એટલે 0. તો આ લસા લેશો એટલે 2 માઇનસ 3 ના છેદમાં 6 તો i બરાબર માઇનસ 1/6. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 મોડ i 2 મોડ માઇનસ 1/6 2 તેરી 6 તો a બરાબર પ્લસ 1/3 માનાંકની બહાર કાઢશું એટલે માઇનસ છે એ પ્લસ થઈ જશે. તો આ રીતે આપણને રેખા અને માનાંક વિધેય પર્વલય અને માનાંક વિધેયથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને આ રીતે 1/3 મળે છે. પ્રેક્ટિસ કરો એટલે આમાં કાંઈ અઘરું છે નહીં. ઓકે, શરૂઆત આપણે બેના છેદબિંદુથી જ કરવાની છે કારણ કે બાકી તો એકદમ ઓકે ડિટેલ છે. પર્વલય પણ સરળતાથી દોરી શકાય છે અને y બરાબર મોડ x નો આલેખ પણ આ રીતે વી આકારનો સરળતાથી દોરી શકાય છે. એટલે સીધા જ છેદબિંદુ મેળવીને છેદબિંદુ મળી જાય પછી સમિત છે બે વક્રો વડે ઘેરાયેલો પ્રદેશ yx પ્રત્યે સમિત છે એટલે a બરાબર 2 મોડ i પછી ઇન્ટિગ્રેશન 0 થી 1 ની વચ્ચે બે વક્રોની વચ્ચે ઘેરાતો પ્રદેશ છે એટલે f1x માઇનસ f2x કરી અને આપણે મેળવવાનું. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી 10મો દાખલો છે વક્ર x સ્ક્વેર બરાબર 4y. અહીંયા પણ પર્વલય છે. મોટે ભાગે પર્વલય અને વર્તુળ જ આપણને આની અંદર દેખાય છે. પર્વલય, વર્તુળ, રેખા અને ઉપવલય આ જ બધા જે વક્રોની આપણે અગાઉ ચર્ચા કરી છે એ જ વક્રો આની અંદર તમને જોવા મળે છે. ઓકે, તો પ્રમાણિત પર્વલય છે અને જેનો વર્ગ ન હોય એ અક્ષ ઉપર એટલે y અક્ષ ઉપર અને ધન y અક્ષ ઉપર છે. રેખા x બરાબર 4y માઇનસ 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. મતલબ પર્વલય અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલા પર્વલય અને રેખાના છેદબિંદુ મેળવશું પછી આની અંદર આકૃતિ દોરશું આપણે. પર્વલય x સ્ક્વેર બરાબર 4y અને રેખા x બરાબર 4y માઇનસ 2 ના છેદબિંદુ મેળવવા માટે બેના છેદબિંદુ મેળવવા માટે x સ્ક્વેર બરાબર 4y માં આમાંથી y ને કરતા બનાવી દઉં છું તો y બરાબર આ x આ માઇનસ 2 છે ઓલી બાજુ જશે એટલે x પ્લસ 2 અને y ના ગુણાકારમાં 4 છે તો ભાગાકારમાં 4 લેતા. ઓકે, આને એક નંબર આપી દેશું. આ કિંમત આની અંદર મૂકશું એટલે x સ્ક્વેર બરાબર 4 ઇન્ટુ x પ્લસ 2/4 તો આ 4 તો કેન્સલ થઈ જશે તો x સ્ક્વેર ઓલા બે પદ x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 બરાબર 0. તો અહીંયા x માં આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું છે. આ x માં મળતા દ્વિઘાત સમીકરણના અવયવ પાડીએ, બે ના ભાગ પાડીએ અને બાદબાકીથી આપણે -1 જોઈ છીએ તો x માઇનસ 2 અને x પ્લસ 1 બે એકુ 2 તો x માઇનસ 2 બરાબર 0 અથવા x પ્લસ 1 બરાબર 0 તો x બરાબર 2 અથવા x બરાબર -1. x ની નિશ્ચિત બે કિંમતો આપણને મળી ગઈ છે. હવે આ બે કિંમતો છે એ સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં x બરાબર 2 લેતા y શું મળે છે આપણને x બરાબર 2 મૂકશું એટલે 2+2/4 એટલે 4/4 એટલે 1 મળશે અને એ જ રીતે સમીકરણ 1 માં x બરાબર -1 લેતા
y બરાબર -1 પ્લસ 2/4 એટલે 1/4 મળશે આપણને. હવે છેદબિંદુ તો મળી જ ગયા છે આપણને, એટલે આકૃતિ આપણે દોરી શકશું. અહીંયા નીચે છેદબિંદુ લખી દઉં છું. તેથી બંને વક્રોના છેદબિંદુ 2, 1 અને -1 1/4 છે. ઓકે, હવે આકૃતિ દોરીએ આપણે. પરવલય કેવો છે? તો કે ધન y અક્ષ ઉપર હોય એવો પરવલય છે. આ પરવલય આપણો. ચાલો, હવે ઓલી રેખા જે x બરાબર 4y - 2 છે એને દોરવા માટે પહેલા બે છેદબિંદુ આ વક્ર ઉપર દર્શાવી દેવાના, કારણ કે રેખા અને વક્ર બેયના છેદબિંદુ છે રેન્ડમલી 2, 1 એટલે 1, 2 અને 1 એટલે અહીંયા. ચાલો, આ 2, 1 બિંદુ અહીંયા છે. ઓકે, વક્ર ઉપર દર્શાવી દીધું આપણે. પછી -1 1/4 એટલે -1 1/4 એટલે બીજું બિંદુ અહીંયા આવશે. એટલે બે રેન્ડમલી બિંદુ, કોઈ માપીને તમારે દર્શાવવાના નથી. ઓકે, એટલે બેયમાંથી ફૂટથી જોડી અને પછી એમાંથી પસાર થતી બે બિંદુ દર્શાવી અને એમાંથી પસાર થતી એક રેખા દોરી નાખવાની. આ રેખા થઈ આપણી x બરાબર 4y - 2. તો આ છેદબિંદુ છે 2, 1 અને આ છેદબિંદુ છે -1 1/4. તો બે છેદબિંદુમાંથી આપણો બેયની વચ્ચે ઘેરાતો પ્રદેશ આ થયો. તો બે છેદબિંદુમાંથી તમારે લંબરેખાઓ દોરવાની. x અક્ષને લંબરેખા દોરું તો x બરાબર -1 અને આ છેદબિંદુમાંથી લંબરેખા દોરીશ તો એનો એક્સિયમ થશે x બરાબર 2. એટલે -1 થી 2 લિમિટની વચ્ચે આ પ્રદેશ આખો ઘેરાય છે બે વક્રોની વચ્ચે. અહીંથી આ ભાગના ક્ષેત્રફળમાંથી એની વચ્ચેનું આ નીચેનું ક્ષેત્રફળ છે એ બાદ થઈ જશે, એટલે બેયની વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર મોડ I, જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન -1 થી 2 અને બે વક્રોની વચ્ચે ઘેરાતો પ્રદેશ છે એટલે f1x - f2x dx. હવે બેયની f1x એટલે કે પરવલય અને રેખાના બેયના સમીકરણમાંથી આપણે y ને કરતા બનાવી અને આની અંદર મૂકવાના છે. તો અહીંયા લખી દઉં છું ઇન્ટિગ્રેશન -1 થી 2. ચાલો, f1x તરીકે આપણે શું લઈ શકશું? તો કે આમાંથી y ને કરતા બનાવો એટલે x²/4 આ થશે x²/4 અને માઇનસ f2x માંથી અહીં ઓલરેડી આપણે y ને કરતા બનાવ્યા જ છે એટલે x+2/4. ઓકે, એટલે બે વક્રનો છેદ છે એ સરખો જ છે 4, 4 તો 1/4 છે એ આખા કોમન લઈ લેશો તો પણ ચાલશે, અને નહીં તો એમને રાખો તો પણ કોઈ વાંધો નથી. તો આ 1/4 બહાર લઈ લઉં છું. ઇન્ટિગ્રેશન 1 થી 2 x² - x - 2 x² - x - 2 dx. અને હવે એનું સંકલન કરી નાખીએ તો 1/4 x³/3 - x²/2 - 2x -1 થી 2. ચાલો, હવે આમાં લિમિટ મૂકી દેશું આપણે. તો અપર લિમિટ 2 મૂકશું એટલે 2 નો ઘન 8/3 -2 નો વર્ગ 4/2 -2 દુ 4 માઇનસ લોઅર લિમિટ -1 નો ઘન -1 એટલે -1/3 -1 નો વર્ગ +1 થઈ જશે એટલે -1/2 અને માઇનસ +2 એકુ 2 આ 2. તો આ 1/4 અંદર કૌંસ છોડી નાખીએ તો 8/3 આ 4 ને 2 6 એટલે -6 કરી નાખું છું. આ માઇનસ પ્લસ 1/3 પ્લસ 1/2 અને -2. તો આ 1/4. હવે આનો લસા બધાયનો 6 થશે, અથવા તો આ 6 ને 2 8 કરવા હોય તો કરી શકો, નહીં તો આખો લસા 6 લઈ લ્યો તો પણ વાંધો નથી. અહીંયા 8 દુ 16 -6 ચોક 24 વત્તા 2 વત્તા 3 અને -6 દુ 12. તો આ 36 થયા ને. ઓકે, તો 1/4
36 અને 12 48, 48માંથી 16 ને 5 21, 48માંથી 21 બાદ કરશું એટલે 27/6. તો આ 9 તેરી 27 અને આ 2 તેરી 6 એટલે 9/2 એટલે 9/8 મળ્યું છે. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ I એટલે 9/8 જ છે, પ્લસ જ છે, તો કોઈ પ્રશ્ન રહેતો નથી મિત્રો. ઓકે, એટલે આ રીતે આની અંદર પર્વલય અને રેખા આપેલા છે. તો એના માટે તમારે પહેલાં તો બેયનું છેદબિંદુ મેળવવાનું, એકની કિંમત બીજામાં જેમાં સરળ પડે એ રીતે તમે મૂકી શકો છો. એકની કિંમત બીજામાં મૂકી છેદબિંદુ મળી જાય, છેદબિંદુ મળી જાય પછી આકૃતિ દોરવાની, આકૃતિ દોરો ત્યારે પર્વલય તો આપણે દોરી જ શકીએ. પછી રેખા દોરવા માટે આ બે છેદબિંદુ છે એના આ પર્વલય ઉપર 2 ટપકા કરી લેવાના કે 2 1 બિંદુ પહેલા ચરણમાં, 2 અને 1 કરી અને અહીંયા ટપકું કરી લેવાનું. પછી માઇનસ પ્લસ એટલે બીજા ચરણનું બિંદુ થાય એટલે -1 અને 1/4 એટલે અહીંયા ટપકું, બે ટપકાને જોડી દો એટલે તમારી રેખા થઈ. બે છેદબિંદુમાંથી x અક્ષને લંબ રેખાઓ દોરો, એમાં એક્સિયમ -1 છે અને અહીંયા એક્સિયમ 2 છે એટલે -1 થી 2 તમારી લિમિટ થશે. અને બે વક્રોની વચ્ચે ઘેરાતો પ્રદેશ છે એટલે -1 થી 2 ની લિમિટ માટે આપણે f1x - f2x ની મદદથી મેળવવાનું. પછી એમાં f1x તરીકે પહેલો વક્ર છે એમાંથી y ને કરતા એટલે x²/4 થયા છે, માઇનસ f2x એટલે બીજો વક્ર છે એમાંથી y ને કરતા બનાવો એટલે x + 2/4. બેયનો છેદ સરખો છે 1/4 એટલે 12 કોમન કાઢી લીધા છે અને આ માઇનસ એપ્લાય કરી દીધા છે એટલે x² - x - 2dx. પછી એનું સંકલન કરી અને સિમ્પલ કેલ્ક્યુલેશન જ કરી છે આપણે. તો સહેલો છે એકદમ, થોડીક પ્રેક્ટિસ કરવાની એટલે આમાં ક્યાંય તકલીફ પડે એવું છે નહીં, પણ પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો. ઓકે, દરરોજ પ્રેક્ટિસ કરવાની તો જ આમાં છે એ તમને આ પ્રમાણે કરતા આવડે. સંકલન એકદમ સરળ હોય છે, એમાં કાંઈ નથી હોતું, પણ છેદબિંદુ મેળવવાના, છેદબિંદુ મેળવીને આકૃતિ પછી આપણે આ આપણો જે પ્રદેશ આવે છે એને આવૃત જે કર્યો હોય એ પ્રમાણે એનું ક્ષેત્રફળ મેળવવાનું. નોંધી લ્યો મિત્રો આ દાખલાને પણ. ચાલો મિત્રો, પછીનો સ્વાધ્યાય 8.1 નો 11મો દાખલો છે. વક્ર y² = 4x એટલે આ પણ પર્વલય છે, x અક્ષ ધન x અક્ષ ઉપર હોય એવો પર્વલય આપ્યો છે અને રેખા x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે આ પણ શિરોલંબ રેખા છે એટલે એકદમ સહેલો દાખલો. આકૃતિમાં તમને બતાવું તો આવી વાત થાય છે. ધન x અક્ષ ઉપરનો પર્વલય અને x = 3 એટલે કે માનો કે અહીંયા x = 3 રેખા છે, આ x = 3 રેખા. તો આ ઉપરનો અને નીચેનો બંને ભાગ આવશે એટલે સમિતતાનો ઉપયોગ કરવાનો રહેશે કે પર્વલય અને રેખા વડે આવૃત પ્રદેશ x અક્ષ પ્રત્યે સમિત હોવાથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a = 2 mod I લેવાનું અને એક ભાગનું મેળવી અને એનું બમણું કરશું. લિમિટ થશે તમારી x = 0 થી x = 3 એટલે ઇન્ટિગ્રેશન 0 થી 3 f(x) dx. અહીંયા એક જ વક્ર, આ બે શિરોલંબ રેખાઓ અને x અક્ષ સિવાયનો વક્ર માત્ર પર્વલય જ છે. આ એક જ, એમાંથી y ને કરતા બનાવશો એટલે 2√x તરીકે વક્ર લેવાનો છે. તો તમારા ઉપર રાખી દઉં છું, એકદમ સહેલો દાખલો છે. આ ગયો હોમવર્કમાં. ચાલો હવે છેલ્લા બે દાખલા સ્વાધ્યાય 8.1 ના છે કે જે MCQ ના સ્વરૂપમાં આપ્યા છે, 12મો અને 13મો. વર્તુળ x² + y² = 4 અને રેખા x = 0 અને x = 2 વડે આવૃત પ્રથમ ચરણમાં, ખાસ જોવાનું ચરણ આપ્યું છે, પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. નીચે આપણને ઓપ્શન આપ્યા છે. હવે MCQ માં પૂછાણો હોય તો કઈ આખી ગણતરી બતાવવાની જરૂર નથી, જરૂરી કેલ્ક્યુલેશન છે એટલું જ બતાવવાનું. આ વર્તુળ જે આપ્યું છે x² + y² = 4 તો એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 2 ત્રિજ્યાવાળું વર્તુળ છે એટલે અહીંયા છેદબિંદુના અહીંયા 2 0 થશે. હવે અહીંયા રેખા આપી છે x = 0, x = 0 એટલે y અક્ષ થયો એટલે x = 0 અને x = 2 એટલે કે અહીંયા રેખા થઈ, આ થઈ x = 2. તો x = 0 અને x = 2 ની વચ્ચે પ્રથમ ચરણ જ ઘેરાય છે. ઓકે, પ્રથમ ચરણ કીધું છે, નહીં તો નીચેનો ભાગ પણ આપણે લેવો પડે, પણ પ્રથમ ચરણ કીધું છે આટલો જ. હવે એકચ્યુઅલી જોઈ તો આ વર્તુળના ચોથા ભાગનું જ ક્ષેત્રફળ થયું ને મિત્રો, એટલે આટલું જ જરૂરી છે. ક્ષેત્રફળ a = 1/4 ગુણ્યા πr². તો 1/4 ગુણ્યા πr² = 4 છે એટલે અહીંયા મૂકી દઈએ આપણે 4. તો આ 4 4 કેન્સલ, π a = π. તો π છે પહેલા જ વિકલ્પમાં છે
એટલે આટલી જ કેલ્ક્યુલેશન એના માટે જરૂરી છે. ત્યાં કોઈ તમારે આખા દાખલાની ગણતરી કે સંકલન કરીને કરવાની જરૂર પડે એવું જરૂરી નથી. સીધું થઈ શકે તો અહીંયા આપણને કંઈ ગણતરી બતાવવાની હોતી નથી, તો ડાયરેક્ટ કરી શકો તમે મિત્રો. હવે એ જ રીતે દાખલા નંબર 13 આવો તો એમાં આ પ્રમાણે છે y² બરાબર 4x, y અક્ષ અને રેખા y બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શું થશે એવું પૂછ્યું છે. તો આ પરવલય પણ કેના ઉપર છે તો કે x અક્ષ ઉપર આવેલો છે, ધન x અક્ષ ઉપર. આ ધન x અક્ષ ઉપર પરવલય દોરી લીધો છે. y અક્ષ કીધી છે એ દોરાઈ ગઈ છે ઓલરેડી, અને y બરાબર 3 એટલે કે y અક્ષને લંબ રેખા y બરાબર 3 y અક્ષને લંબ રેખા અથવા તો સમક્ષિતિજ રેખા થશે. એટલે 1 2 અને 3 માનો કે અહીંયા y બરાબર 3 છે. તો આ y બરાબર 3 y અક્ષ અને આ પરવલય ત્રણેયથી ઘેરાતો પ્રદેશ એટલે આ પ્રદેશ થયો. ઓકે, હવે આના માટે લિમિટ શું થશે તો કે x અક્ષનું સમીકરણ છે y બરાબર 0. તો ક્ષેત્રફળ આટલા ભાગનું a બરાબર મોડ I માટે I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 3 વક્રમાંથી x ને કરતા બનાવશો તો અહીંયા થશે y²/4 dx. એ 1/4 બાર રાખો અને y² નું થશે y³/3 0 થી 3 તો 1/4 અને 3 નો ઘન 27/3 -0 તો 9 તેરી 27. તો આ આપણને મળ્યું 9/4. તો ક્ષેત્રફળ પણ એટલું જ થશે 9/4. એટલે બી વિકલ્પ છે એનો રાઈટ વિકલ્પ છે. તો એમાં આખી કેલ્ક્યુલેશનની જરૂર નથી. જેટલી જરૂર પડે એટલી આકૃતિ દોરવાની અને જરૂરી કેલ્ક્યુલેશન જ ખાલી કરી અને આપણે એનો સંકલિત મેળવી લેવાનો છે. અહીંયા કોઈ જાતના લખાણની જરૂર રહેતી નથી. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 8.1 આપણું પૂરું થયું છે. બધા જ દાખલાઓ જે આપણે કર્યા છે છઠ્ઠા દાખલાથી લઈ અને આ 13મા દાખલા સુધી બધાએ વ્યવસ્થિત છે એ પોતાની બુકમાં લખી અને પ્રેક્ટિસ કરી લેવાની છે મિત્રો. ઓકે, પ્રેક્ટિસ વગરનું આ નકામું છે એટલું ધ્યાન રાખજો મિત્રો. પ્રેક્ટિસ જેમ કરશો એમ જ તમારી ફાવટ આની અંદર વધતી જશે મિત્રો. તો રાખીએ અહીં સુધી, ફરી પાછા મળશું. આવજો.